ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો? આજે હું છું ઘચારે એક મેટર્નિટી શૂટ માટે આવ્યો છું. આજનો દિવસ થોડોક હેક્ટિક રહેશે આટલા બધા દિવસોની જેમ જ, કારણ કે અત્યારે મેટર્નિટી શૂટ છે, સાંજ સુધી ચાલશે અને રાત્રે વૈષ્ણોદેવી હિલોકમાં એક બર્થડે પાર્ટી એનિવર્સરી પાર્ટીનું શૂટ છે. યસ, વેઇટિંગ ફોર ક્લાયન્ટ નથી, એકચ્યુઅલી હાર્દિકા દીદી છે, મારા મોટા બેન જે બનાવ્યા છે એ છે. તો એમનું શૂટ કરવા આજે આવ્યા છે અહીંયા. એમણે કીધું તું 9:15 સુધીમાં પહોંચી જશે. 9 વાગ્યા છે, 15 મિનિટ છે. હું થોડોક વહેલો આવ્યો છું કારણ કે જગ્યા જોઈ રાખું, લોકેશન કઈ જગ્યાએ સારા ફોટા પડી શકે એ બધું જોઈ રાખું, અને પછી કામ શરૂ કરશું એ આવશે એટલે. તો ધીરે ધીરે તમને બધી જ વસ્તુઓ માટે અપડેટ કરતો રહીશ. બાય. યસ, બંનેનો ફોટોશૂટ ચાલી રહ્યો છે. અહીંયાથી ફોટા પાડું છું. ઓકે, તો અત્યારનું શૂટ પતી ગયું છે. હવે સાંજે અમે લોકો સરિતા ઉદ્યાન જઈશું, ત્યાં શૂટ કરશું. અત્યારે સનલાઇટ બહુ જ વધારે હાશ થઈ ગઈ હતી ને કેમેરો એટલું બધું હેન્ડલ નહોતો કરી શકતો. જે ડિઝાયર્ડ રિઝલ્ટ હતા એ નહોતા આવતા, એટલે હવે અમે સરિતા ઉદ્યાન જઈશું સાંજે 4, 4:30 આસપાસ. અત્યારે હું ઘરે જાઉં છું, ઘરે જઈશ, થોડોક આરામ કરીશ, થોડુંક કામ બાકી છે, કામ પતાવીશ, પછી મળીએ છીએ આપણે ફરીથી 4:30 વાગે. યસ, તો અમે સેકન્ડ શૂટ લોકેશન ઉપર પહોંચી ગયા છે. ધીસ ઇઝ સરિતા ઉદ્યાન, વેરી ફેમસલી ઇનફેમસ પ્લેસ ફોર ગાંધીનગર. અને અહીંયા થોડાક ફોટા પાડીશું અમે, કારણ કે અહીંયા લોકેશન્સ ને બધું સારું છે. સાથે ફૂલ, હા, ફૂલ પણ છે. ફૂલ. તો હવે અહીંયા કેમેરો અલાઉડ નથી, ફોર ઓબ્વિયસ રીઝન્સ. અહીંયા કેમેરો અલાઉડ નથી એટલે, પણ આપણી જોડે આઈફોન છે જે કેમેરાથી કંઈ ઓછો નથી. ઉલટાનું ઘણા એરિયાઝમાં કેમેરાથી વધારે સારો છે આઈફોન, એટલે અમે આઈફોનમાં ફોટા પાડીશું. અને યસ, અહીંયા આ શૂટ પતાવીને પછી હું ઘરે જઈશ. ઘરે જઈને હજુ થોડુંક એડિટ બાકી છે, એડિટ પતાવીને પછી શૂટમાં જઈશ. 8 વાગે મારે પહોંચવાનું છે ત્યાં. લેટ્સ સી કેવી રીતે જાય છે દિવસ. તો થોડા ઘણા ફોટા પાડી લીધા છે અને અત્યારે હાર્દિકા દીદી આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે. એક સેકન્ડ ઉભા રહ્યો. કોઈ દેવમ નહીં આવે. હાર્દિકા દીદી આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે. આવે મારો છે. હા, ઈ તૂટેલો જો વાડીલાલ વાળાઓ બનાવે, ઇજ્જત કાઢી આ વાડીલાલ વાળાએ. નોટ સ્પોન્સર્ડ બાય અમૂલ. હવે સનસેટની રાહ જોઈએ છે. અત્યાર સુધી મારી હિસ્ટ્રી છે કે મને જ્યારે સનસેટ જોઈએ છે ફોટોગ્રાફી માટે ત્યારે મને નથી મળ્યો, અને જ્યારે હું ઘરે એમને ઊંઘતો હોઉં ત્યારે બહુ બ્યુટિફુલ સનસેટ થઈ જાય છે બહાર. તો અત્યારે હવે સનસેટની રાહ જોઈએ છે કે ક્યારે સનસેટ થાય, અને જો અમને જેવું સનસેટ જોઈએ છે એવું સારો સનસેટ થશે તો બીજા થોડાક શિલાવટી શોટ્સ લેવા છે લઈશું. તો વેઇટિંગ ફોર સનસેટ, જોઈએ હવે આવે છે કે નહીં. ઓકે, તો ટેક 2. પહેલાં મેં એવું કર્યું હતું કે સેલ્ફી કેમેરો ઓન રાખીને પછી આવી રીતે કેમેરો રાખ્યો હતો કે બેક કેમેરાથી શૂટ કર્યો છે એવું મને લાગતું હતું. તો ફાઇનલી ધ શૂટ ઇઝ ઓવર. ફોટા પાડી લીધા છે. જેવો સનસેટ જોઈતો તો એવો નથી મળ્યો, થોડાક શિલાવટી શોટ્સ લીધા છે. અને હવે અમે લોકો જઈ રહ્યા છે ઘર તરફ. મારા ફોનમાં બેટરી 14% છે. અને યસ, આઈફોનના ન્યૂ અપડેટમાં થોડીક તો તકલીફ છે કેમેરામાં, કારણ કે ક્યાંક કેમેરો ગ્લિચ થતો હતો. હવે અમે ઘરે જઈશું ને ઘરે જઈને હું થોડોક આરામ કરીશ, ફોનને ચાર્જમાં મૂકીશ, પછી તૈયાર થઈને નીકળીશું સેકન્ડ શૂટ માટે. સેકન્ડ શૂટ ઇઝ ગોઈંગ ટુ બી ગુડ ફોર મી. 5-star હોટલ છે, પહેલી વાર હું ત્યાં જઉં છું. મમ્મી ત્યાં જઈ આવી છે, હવે મારી વારી છે ત્યાં જવાની. જોઈએ ત્યાંનું એન્વાયરમેન્ટ કેવું છે, ડેકોરેશન કેવું છે, કપલ કેવું છે. યપ, મળીએ ત્યાં જઈને. તો ગાઈઝ, ઘરે પહોંચી ગયા છીએ. થોડોક થાક છે. હવે નાસ્તો કરીશું અને થોડોક આરામ પણ કરીશું. અડધો કલાકનો રન છે અહીંયાથી એવું બતાવે છે, એટલે
એટલે 7:30 નીકળીએ તો એ કંઈ વાંધો નહીં આવે. ડિપેન્ડ્સ ઓન ટ્રાફિક પછી તો. યપ, ફોન ચાર્જમાં મૂકીએ અને નાસ્તો કરીએ. અને આજનો આઉટફિટ પણ થોડું ક્લાસિક આઉટફિટ છે, થોડુંક એટલે ફૂલ ક્લાસી આઉટફિટ છે. તો સારી જગ્યાએ જઈએ છીએ, સારા ફોટા પાડીશું તો સારા કપડાં પણ હોવા જોઈએ. એઝ અ ફોટોગ્રાફર હું આ માનું છું. એટલે એક થોડોક એક્સ્ટ્રા એફર્ટ થોડા કપડાનું પણ આપણે નાખીશું. તો હું તમને બતાડું કેવા કપડાં હું પહેરીશ. પહેલાં હું નાસ્તો કરેલો અને ફોનને પણ થોડુંક ખવડાવી. तो इसमें जिंदगी बिता दो पल जो ये जाने वाला है તો ગાઈઝ આ છે મારો આજનો આઉટફિટ. શૂટ પૂરો થઈ ગયો છે. ફૂલ ક્લાસી લુક. સો ફાઇનલી શૂટ ઓવર. નાઉ going back to home. It was a night shoot. બહુ જ એનર્જેટિક હતા બધા. દારૂ વગર દારૂવાળી પાર્ટી થઈ ગઈ એવું હતું. બટ યા મજા આવી. એન્ડ વિલ હોપ કે વધારે આવા શૂટ મળતા રહે મોટા મોટા. થેન્ક યુ ટુ ગોડ કે આટલો સારો મને ઓર્ડર આપ્યો, આટલો સારું શૂટ આપ્યું, આટલી મોટી હોટલમાં આજે મને આવવા મળ્યું. યસ, ઇન્શાઅલ્લાહ એકવાર આ જ હોટલમાં આપણે પણ આપણે બર્થડે પાર્ટી કે એવું કંઈક ઉજવશું. તો યા, થેન્ક યુ સો મચ ફોર એવરીથિંગ. બાય. તો ગાઈઝ, ઇફ યુ આર વન્ડરિંગ, તો આ હોટલ હતી, હોટલ હિલોક, જ્યાં આજે મારું શૂટ હતું.